નમસ્કાર બાલ મિત્રો। એકમ પહેલું રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યોના ભાગ 4માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। બાલ મિત્રો, આજે આપણે શીખીશું રાજપૂત યુગની શાસન વ્યવસ્થા। બાલ મિત્રો, પ્રાચીન સમયે જે રાજપૂત યુગ દ્વારા સ્થાપિત ઉત્તર ભારતના રાજ્યો, દક્ષિણ ભારતના રાજ્યો, એના વિશે આપણે માહિતી મેળવી છે। હવે આપણે આ રાજપૂત યુગનું જે વંશજોનું શાસન જે હતું એ શાસન કેવા પ્રકારનું હતું તેની અગત્યની કેટલીક બાબતો આપણે અહીં શીખી લઈએ। તો બાલ મિત્રો, હવે આપણે આગળ વધીએ। રાજપૂત યુગની શાસન વ્યવસ્થા। તો રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું। તમે બાલ મિત્રો જાણતા હશો કે જે રાજા હોય તેનો પુત્ર એના પછી રાજા બને, એમના અવસાન પછી અથવા તો એમના પછી એનો પુત્ર રાજા બને। તો વંશ પરંપરાગત આ પદ હતું। રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું। રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા। આ યુવરાજ પાછળથી રાજા બનતો। જુઓ, જ્યેષ્ઠ પુત્ર એટલે કે મોટો પુત્ર। વંશ પરંપરાગત રાજાનું પદ હતું ખરું, પરંતુ એવું નહીં કે જે મોટો પુત્ર હોય તે જ રાજા બને, બરાબર? એટલે કે રાજા જ્યારે બનાવવાનો હોય તે પહેલાં એમના પુત્રોમાંથી જે યોગ્ય પુત્ર હોય એ પુત્રને યુવરાજ બનાવવામાં આવતો અને એના પછી એમને રાજાનું પદ મળતું। એટલે કે રાજાના જે ધારો કે એક કરતાં વધારે પુત્રો હોય તો એમાં જે યોગ્ય વધારે હોય, બરાબર, એમને રાજાનું પદ મળતું, કારણ કે રાજાનું સ્થાન ખૂબ અગત્યનું હતું। લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે। જેમ કે કાશ્મીરના યશસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી। ક્યાંક ક્યાંક બાળ મિત્ર એવું પણ જોવા મળે કે એવું નથી કે ભાઈ રાજાનો પુત્ર જ રાજા બને, પણ તે સમયે પણ જેમ ગણરાજ્યોની આપણે વાત, તમે ગણરાજ્યો વિશે શીખી ગયા હશો, ધોરણ 6માં શીખી જ ગયા છો, બરાબર? તો એમાં પણ એવું હતું કે કેટલાક રાજ્યોમાં જે આગળ પડતા રાજકારણીઓ હતા અથવા તો જે સંચાલન માટે જે વ્યક્તિઓ નિમાયેલા હતા એવા અગત્યના વ્યક્તિઓ ભેગા થઈને રાજા નક્કી કરતા। તો તેવું પ્રાચીન સમયે પણ જોવા મળતું હતું। એટલે બધી જ જગ્યાએ એવું નહીં હતું કે રાજાનું જે સ્થાન છે એ વંશ પરંપરાગત, કોઈક જગ્યાએ લોકો દ્વારા પણ પસંદગી પામેલા રાજાઓ શાસક બનતા હતા। હવે આપણે રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં જોઈએ કે મંત્રીઓ। બાલ મિત્રો, મંત્રીઓનું ખૂબ અગત્યનું સ્થાન છે। રાજા પછી સૌથી અગત્યનું જો સ્થાન હોય તો તે મંત્રીનું છે, કારણ કે રાજા એકલો જ કંઈ આખા રાજ્યની કામગીરી ન કરી શકે, એને મદદ કરવાવાળા જે વ્યક્તિઓ છે એમાં મંત્રીઓનું સ્થાન અગત્યનું છે। હવે મંત્રીઓના મુખ્ય 2 પ્રકાર હતા, એક તો અમાત્ય અને બીજું સચિવ। અમાત્ય કોને કહીશું કે અમાત્યનું કાર્ય હતું મંત્રણા અને રાજનીતિ કરવાનું। કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એના વિશે બેઠક કરવાની, ચર્ચાઓ કરવાની, બરાબર, અને નિર્ણય લેવામાં રાજાને મદદ કરવી, તો એ અમાત્યનું કામ હતું। અને સચિવનું મુખ્ય કામ શું હતું તો કે રાજાને સલાહ આપવાની, યુદ્ધમાં જ્યારે યુદ્ધ થતું હોય તો તે સમયે એમનું કામ અગત્યનું બની જતું। તો આ રીતે રાજપૂત યુગ દરમિયાન મંત્રીઓ આ 2 પ્રકારના અગત્યના, અમાત્ય અને સચિવ, આ 2 અગત્યના મંત્રીઓ હતા। હવે આપણે જોઈએ રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં જે અગત્યની બાબતો છે એના વિશે આપણે જોઈએ તો દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો। સ્વાભાવિક છે કે રાજાનો જે નિર્ણય છે અંતિમ, રાજાએ કહ્યું તે નક્કી થઈ જાય, બરાબર છે? એના નિર્ણય સામે બીજા કશાનું ચાલે નહીં, એમ કહીએ તો ખોટું નહીં। આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર
અને દંડનાયક જેવા હોદ્દાઓ હતા. જેમ અત્યારે કેવા સચિવનો હોદ્દો છે, મંત્રીઓનો હોદ્દો છે, ન્યાયાધીશોનો હોદ્દો છે, તો તેવું પ્રાચીન સમયે આ બધા જ અલગ અલગ પ્રકારના જે અધિકારીઓના નામો છે એ અલગ અલગ રીતે ઓળખાતા. બરાબર. નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો. જેમ અત્યારે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય તો તેના વડાને અલગ અલગ નામથી ઓળખાય છે. બરાબર. મહાનગરપાલિકા હોય તો મેયર તરીકે ઓળખાય, નગરપાલિકાનો વડો હોય તો મ્યુનિસિપલ કમિશનર કહેવાય. બરાબર છે. તો આ રીતે અલગ અલગ તે સમયે પણ જે નગરો હતા એ નગરના વડાને નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ છે. આ સંસ્થાનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું. અને બાલ મિત્રો, તમે જાણો છો હજી પણ આપણા દેશમાં ગ્રામ પંચાયતનું ખૂબ મહત્વ છે. ઉત્તરની જેમ દક્ષિણ ભારતમાં પણ ગ્રામ પંચાયતને આધીન જ હતું. તેનો વડો મુખી કે સરપંચ ગણાતો. આજે પણ આપણે ગામના વડાને સરપંચ તરીકે ઓળખીએ છીએ. બાલમિત્રો, તમે પણ તમારા ગામના સરપંચનું નામ શું છે તે તમારા ઘરનાને પૂછી લેજો. બરાબર, જાણવું જરૂરી છે. આપણા તાલુકા પંચાયતના પ્રમુખ કોણ છે, જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ છે, આ બધા જ અગત્યના જે હોદ્દેદારો છે તેમના નામો તમારે જાણી લેવાના છે. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો. એટલે કહેવાનું તાત્પર્ય છે કે ગ્રામસભા જેમ અત્યારે પણ આપણે ગામડાની અંદર ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામસભાઓ થાય, એટલે કેટલાક જે નિર્ણયો છે, ધારો કે કોઈ ગામમાં ઝઘડો થાય અથવા તો કોઈ સમસ્યા ઊભી થાય તો વ્યક્તિઓ ભેગા થઈને, જે આગેવાનો હોય, સરપંચ હોય, એ ભેગા થઈને એનો નિર્ણય લાવે. બરાબર. પણ ઘણી વખત એવું બનતું કે કોઈ મોટી સમસ્યા હોય અને ધારો કે આ રીતે ગ્રામસભા દ્વારા એનું સમાધાન ન થાય ત્યારે રાજા વચ્ચે પડીને જે નિર્ણય કરતો તે બધાએ સર્વમાન્ય રાખવો પડતો. તો આ રીતે રાજાનું રાજપૂત યુગના સમયગાળા દરમિયાન રાજાનું ખૂબ મહત્ત્વ હતું. હવે આપણે જોઈએ રાજપૂત યુગ સમયે વેપાર વાણિજ્ય. બાલમિત્રો, વેપાર વાણિજ્ય એ પણ રાજ્યના વિકાસનો મહત્ત્વનો એના પર આધાર હોય છે. તો વેપાર વાણિજ્ય વિશે આપણે જોઈએ તો રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો. આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની, વસ્તુઓનું મૂલ્ય કરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો. જકાત, કોઈ પણ વિદેશનો માલ આપણા દેશમાં આવે એટલે એના ઉપર જકાત નાખવામાં આવે, એટલે કે વેરો એક પ્રકારનો. ધારો કે કોઈ વિદેશથી વસ્તુ આવે છે, 100 રૂપિયાની વસ્તુ આવી તો સરકાર નક્કી કરેલી કે એ કિંમત ઉપર પોતાના 20 કે 30 રૂપિયા વેરો નાખીને પછી એ વસ્તુ પોતાના દેશમાં વેચે. તો આ રીતે વિદેશથી જે કંઈ પણ માલ સામાન આવે અને જો એ પોતાના દેશમાં વેચાય તો એના ઉપર સરકારને આવક થાય. તો તે સમયે પણ આ રીતે આવક થતી. વસ્તુઓની કિંમત નક્કી કરવી હોય, બરાબર, અથવા તો પોતાના રાજ્યમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે તો એ બધું મંગાવવાની જે જવાબદારી છે એ રાજ્યની રહેતી. મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ હતો. તે સમયે તો એટલું બધું કંઈ વેપાર, ધંધો, કારખાનાઓ એવું તો હતું નહીં. એટલે મોટા ભાગે લોકો ખેતી કરતા અને ખેતીમાં જે ઉપજ આવે, જે અનાજ પાકે, એનો 6ઠ્ઠો ભાગ એ રાજાને આપી દેવો. તમે તમારા વડીલને ઘરે પૂછજો બાલમિત્રો, ખૂબ વધારે ઉંમરના, આઝાદી પહેલાંના જે વડીલો છે એમને પૂછજો કે તમે રાજાને કર આપતા હતા કે નહીં. જમીનનો જે કંઈ ઉપજ આવે, જે કંઈ પાક પાકે એમાંથી કેટલો ભાગ તમે રાજાને આપતા હતા? તો તમને ઘણા બાળકો તમને જવાબ મળશે. રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગના નામે ઓળખાતો. આજે પણ જમીન ઉપર કર લેવાય છે. આજે પણ આપણે મોટાભાગે ગામડાઓની અંદર કોઈ જમીન આપણે બીજાને ખેતી કરવા માટે આપીએ તો એને ભાગે આપીએ એવું આપણે કહીએ, બરાબર.
અને પછી આપણે ધારો કે જેટલો અનાજ પાકે એમાંથી એટલો અડધો ભાગ લઈએ કે એનો ત્રીજો ભાગ લઈએ, બરાબર છે, અને માલિક રાખે અને બાકીનો ભાગ જે ખેતી કરતું હોય એ ખેડૂતને આપીએ. તો આ રીતના રાજપૂત યુગના સમયે પણ જમીન પરનો જે કર છે ભાગ તરીકે ઓળખાતો, એટલે કે 6ઠ્ઠો ભાગ, ધારો કે 6 મણ પાકે તો 1 મણ રાજાને આપવું. તો આ રીતે તે સમયે કાયદો હતો. બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો. જે દરિયા કિનારાના જે બંદરો છે એનો વેપાર માટે ખાસ ઉપયોગ થતો, કારણ કે તે સમયે તો ટ્રેન અથવા તો હવાઈ જહાજ કે એવું તો કંઈ હતું નહીં, અથવા તો ટ્રક કે એવો રસ્તાઓ પણ એટલા બધા, રસ્તા પરના વાહનોની પણ કોઈ સગવડ નહીં. એટલે દરિયાઈ માર્ગ છે, મોટા મોટા વાહનો, દરિયાઈ જહાજો દ્વારા વેપાર થતો, અને એટલા માટે બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર સરકાર, જે તે રાજાઓ જે છે એ કર ઉઘરાવતા અને એમાંથી આવક મેળવતા અને તેનો ઉપયોગ રાજ્યના સંચાલન માટે કરતા. આ સમયે દરિયા પારના વેપાર માટે ગુજરાતના સ્તંભતીર્થ, ખંભાત અને ભૃગુકચ્છ, ભરૂચ બંદરો જાણીતા. બાળમિત્રો, તમે સાંભળ્યું હશે કે ગુજરાતનું જે ખંભાત અને ભરૂચ આ પ્રાચીન સમયે જાણીતા બંદરો હતા. આ બંદરોથી દેશ વિદેશમાં વેપાર થતો હતો, અને એમ કહેવાય કે વેપાર ઉદ્યોગથી આ બંદરો ધમધમતા હતા. હવે બાળમિત્રો, હવે આપણે થોડુંક વિશેષ માહિતી મેળવીએ ભારત પર વિદેશી આક્રમણો. રાજપૂત રાજાઓનું ભારત પર શાસન હતું તે સમયે વિદેશથી જે આક્રમણો થયેલા છે, જે આજે પણ ભારતના ઇતિહાસમાં એનું નામ લેવામાં આવે છે, કારણ કે ભારતના ઇતિહાસને એક નવો વળાંક, નવી દિશા આપવામાં એ વિદેશી આક્રમણોનું ખૂબ અગત્યનું સ્થાન છે. આ વિદેશી આક્રમણમાં સૌથી પહેલાં જોઈએ મોહમ્મદ ગઝનીની વાત કરીએ. 8મી સદીથી 12મી સદી, એટલે કે ઈસુની સદી 800, ઈસુનું વર્ષ 800થી 1200 વચ્ચેના સમયગાળા દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. તમે બાળમિત્રો ઘણી બધી સિરિયલો જોઈ હશે અથવા તો તમે પુસ્તકો વાંચ્યા હશે, તો તમને ખ્યાલ હશે, અથવા તો ખ્યાલ ન હોય તો તમે તમારા ઘરે વડીલનો પૂછજો. તમે તો અત્યારે મોબાઈલ વાપરો છો એટલે યુટ્યુબ પર જોજો, યુટ્યુબ પર લખજો મોહમ્મદ ગઝની, એટલે તમને એના વિશે માહિતી મળી જશે. તો આ 8મીથી 12મી સદીનો જે સમયગાળો છે દરમિયાન ભારતમાં અલગ અલગ મુસ્લિમ શાસકોએ આક્રમણો કર્યા, જેમાં આરબના જે સત્તાધીશો છે એમનો મહત્ત્વનો ભાગ છે, અને તેઓ મોટાભાગે લૂંટવાના ઈરાદાથી ભારતમાં આક્રમણ કરતા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કરાયું. ઉત્તર પશ્ચિમ ભાગ એટલે બાલમિત્રો અત્યારે કાશ્મીરથી લઈને પંજાબને આ જે વિસ્તાર છે એ વિસ્તારની વાત છે. તો આ વિસ્તાર ઉપર મોહમ્મદ ગઝની દ્વારા આક્રમણ કરવામાં આવ્યું અથવા તો કરાવવામાં આવ્યું. વાયવ્ય ખૂણામાંથી સબકતગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું, પણ આ આક્રમણો તે સમયે ભારતના રાજસત્તા ના સ્થાપી શક્યા, કેમ કે ભારતમાં અલગ અલગ રાજ્યોમાં રાજપૂત વંશજોનું શાસન હતું, એટલે બધા જ યુદ્ધો સફળ નહીં થયા. કેટલા આક્રમણોનો સામનો ભારતના રાજાઓએ કર્યો. એ પછી ગજનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચઢાઈઓ કરી. બાલમિત્રો, આ મોહમ્મદ ગઝનીનું નામ ખાસ ઇતિહાસમાં લેવામાં આવે છે, કારણ કે એક લૂંટારા સુલતાન તરીકે તેઓ જાણીતા છે. ભારતની અઢળક ધન સંપત્તિ વિશે માહિતી મેળવીને તેમણે ભારત પર વારંવાર આક્રમણો કર્યા. મોહમ્મદ ગઝનીની ચઢાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. તે એક ચઢાઈ પછી બીજી ચઢાઈ કરતો અને દરેક વખતે વધુ તાકતવર થઈને ભારત ઉપર ચડી આવતો. એકવાર આક્રમણ કર્યું, લૂંટ્યું ભારતને, અને જ્યારે ફરીથી પાછું આક્રમણ કરે ત્યારે વધારે સેના સાથે, વધારે શસ્ત્ર સરંજામ સાથે એ આક્રમણ કરતો, અને આ રીતે ભારતમાંથી અઢળક ધન સંપત્તિએ લૂંટીને પોતાના દેશમાં લઈ જતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા.
બાલ દોસ્તો, તમને એવું થતું હશે કે જ્યારે મહમ્મદ ગઝની વિદેશમાંથી યુદ્ધ કરવા ભારત પર આવે અને ભારત એટલો વિશાળ દેશ, તો ભારતના રાજાઓ તેમનો સામનો કેમ ન કરી શક્યા? તો બાલમિત્રો, એનું ખાસ એક અગત્યનું કારણ છે કે ભારત તે સમયે નાના નાના ટુકડામાં વહેંચાયેલું. આપણે જોઈ ગયા અલગ અલગ રાજ્યો, તો આ જે રાજ્યો હતા એ રાજ્યો ઉપર અલગ અલગ રાજાઓનું શાસન, અને પરિણામે એક રાજાના સંબંધો બીજા રાજાની સાથે સારા ન હતા, અને એટલા માટે કોઈ એક રાજા ઉપર વિદેશનો કોઈ આક્રમણખોર આક્રમણ કરે તો એને બચાવવા કોઈ બીજો રાજા નહીં આવે, અને એટલા માટે વિદેશી આક્રમણ સામે આપણો એક રાજા લડવા માટે સક્ષમ નહીં હતો, નહીં બની શકતો, અને તેથી ઘણી વખત હારનો સામનો કરવો પડ્યો, અને એના લીધે જ ભારત ઉપર જે વિદેશી શાસકો છે એ વિદેશી શાસકો ભારત ઉપર આક્રમણ કરીને જીતી શક્યા. પરિણામે 1025માં તેણે સોમનાથ પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી. સોમનાથ મંદિર, બાલમિત્રો, આપણા ગુજરાતમાં જે સોમનાથ મંદિર આવેલું છે તેના પર આક્રમણ કરીને મહમ્મદ ગઝનીએ એનું અઢળક ધન સંપત્તિ લૂંટીને લઈ ગયા હતા. એમ કહેવાય, ઇતિહાસમાં કહેવાયું છે કે જે સોમનાથ મંદિરની મૂર્તિઓ હતી એ મૂર્તિઓ પણ તોડીને તેઓ પોતાના દેશમાં લઈ ગયા અને ત્યાં પગથિયામાં ચણાવ્યા. તો આ રીતે એક ક્રૂરતા તેમનામાં જોવા મળે છે. મહમ્મદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. એ 150 વર્ષ પછી આક્રમણ કરવાવાળું કોણ હતું? તો બીજું કોઈ નહીં પરંતુ શિહાબુદ્દીન ઘોરી હતું. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મહમ્મદ ગઝનીએ ભારત પર આક્રમણ કર્યું, ભારતને લૂંટ્યું. તેના પછી ભારતના શાસકો પણ ભૂલી ગયા કે ચાલો ભાઈ, વિદેશના શાસક જે મહમ્મદ ગઝની છે ભારત પર એમણે આક્રમણ કર્યું, લૂંટી ગયા, હવે એ પાછા ભારતમાં આવશે નહીં. એટલે ભારતના રાજાઓએ ખાસ એના પર વિચાર કર્યો નહીં, અથવા તો એમ કહી શકાય ને કે જો ફરીથી એવું કોઈ વિદેશના શાસકો આક્રમણ કરે અને એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ તેવું કોઈ આયોજન કર્યું નહીં, અને તેઓ વાત ભૂલી ગયા. ફરીથી એવું થશે એવું કોઈ એમને અંદાજ ન હતો. મહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ હતી, પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી. ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેને કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સત્તાની સ્થાપના કરી. બાલ મિત્રો, તરાઈનું યુદ્ધ એ ભારતના ઇતિહાસમાં સૌથી અગત્યનું છે. આજે પણ એમ કહી શકાય કે ભારતમાં મુસ્લિમ સત્તાની જે સ્થાપના થઈ અને એનું નિર્ણાયક યુદ્ધ તરીકે આ તરાઈના યુદ્ધને આજે પણ યાદ કરવામાં આવે છે. અને એમ કહેવાય કે તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ હાર્યો, મુસ્લિમ સત્તાનો વિજય થયો અને ભારતમાં શ્રી ગણેશ થયા મુસ્લિમ સત્તાના. બરાબર. તો આ રીતે રાજપૂત યુગના સમયગાળા દરમિયાન જો રાજાઓ સંપીને રહ્યા હોત, સમગ્ર ભારતને એક સમજીને, ભલે પોતે અલગ અલગ રાજ્ય પર શાસન કરતા હતા, પરંતુ બધા સાથે મળીને જ્યારે વિદેશી આક્રમણ કરતા તે સમયે જો બધાએ સાથે મળીને સામનો કર્યો હોત તો કદાચ આપણા ભારત દેશ ઉપર વિદેશી સત્તાની સ્થાપના થઈ નહીં હોત, અને તેના પછી આપણા દેશોની શી હાલત થઈ એ તમને બધાને ખબર છે. મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ, પછી અંગ્રેજો આવ્યા, બીજા વિદેશીઓ આવ્યા. બરાબર. ભારત લૂંટાયું અને છેલ્લે કંગાળ બન્યું અને આઝાદી મળી, અને હવે આપણે ફરીથી પગભર બની રહ્યા છે. તો આ રીતે આ રાજપૂત યુગના સમયનું જે શાસન વ્યવસ્થા એના વિશે આપણે આ એકમમાં માહિતી મેળવી. બાલમિત્રો, અહીં આપણે એકમ 1 રાજપૂત યુગ શાસકો અને રાજ્યો વિશેની જે સમજ છે અહીં આપણે મેળવી લીધી છે. આ એકમની જે માહિતી અહીં આ 4 ભાગની અંદર આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આપ સૌને ખ્યાલ આવી ગયો હશે. બાલમિત્રો, તમે એક ભાગ
જોઈ લેશો। જો ખ્યાલ ન આવે તો મારો નંબર આપેલો છે, તેના ઉપર તમે વોટ્સએપથી મેસેજ કરી શકો છો। બાલમિત્રો, ફરીથી આપણે બીજા એકમમાં મળીશું તે પહેલાં મને વિદાય આપો।